ધોરણ 12 સાયન્સ ચેપ્ટર નંબર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ, જેમાં આપણે કેટલાક ગુજકેટના એમસીક્યુ જોઈ રહ્યા છે. સૌપ્રથમ આપણે એક નાનો અમથો એમસીક્યુ જોઈએ. આ ત્રિજ્યાના પોલાવહક ગોળાને -q વિદ્યુત બળથી ચાર્જ કરેલ છે. આ ત્રિજ્યાના પોલાવહક ગોળાને -Q વિદ્યુત બળથી ચાર્જ કરેલ છે. આ વાહકની સપાટી પર q વિદ્યુત બળ અને m દળના કણનો નિષ્ક્રમણ વેગ એટલે પેલા ગુરુત્વાકર્ષણ વાળા ચેપ્ટરમાં આવતું, સપાટી પરથી છટકી જવા માટે જરૂરી ઊર્જા નિષ્ક્રમણ ઊર્જા અને તેને અનુરૂપ ઝડપ એટલે નિષ્ક્રમણ ઝડપ, તે બાબત આવી જશે. સૌપ્રથમ તો આ ત્રિજ્યાના પોલાવહક ગોળાને -q વિદ્યુત બળથી આપણે ચાર્જ કરીએ એટલે સ્વાભાવિક છે કે એની પાસે સ્થિતિ ઊર્જા હશે. આ વાહકની સપાટી પર q વિદ્યુત બળ અને m દળના કણનો નિષ્ક્રમણ વેગ. સપાટી પર q વિદ્યુત બળ અને m દળના કણનો નિષ્ક્રમણ વેગ પૂછે છે, એટલે ગતિ ઊર્જા સ્થિતિ ઊર્જાનો ઉપયોગ કરીએ. સ્થિતિ ઊર્જા ગતિ ઊર્જામાં કન્વર્ટ થાય તો નિષ્ક્રમણ વેગ મળે qv. હવે પોલાવહક ગોળાને q વિદ્યુત બળથી ચાર્જ કર્યો ને, એટલે વિદ્યુત સ્થિતિમાન થશે v k કેપિટલ Q બાય r. અહીંયા કેપિટલ R છે, v ની જગ્યાએ મૂકું છું. માટે v2 આ 2 ને આ બાજુ ખેંચી લઈએ અને m ને છેદમાં મળે v √2kq3 mr. હવે આપણો આન્સર છે ને એપ્સિલોન 0 માં છે, એટલે આપણે k ની વેલ્યુ મૂકી દઈએ. 1/4 પાઈ એપ્સિલોન 0 એટલે 2 દુ 4 એટલે v √qq/2 પાઈ એપ્સિલોન 0 mr. આ આન્સર છે, બરાબર છે. ટૂંકમાં આપણે છેલ્લે સુધી કે લઈ જવાનું, પછી ઓપ્શનમાં ચેક કરવાનું, જો એપ્સિલોન 0 ના પદમાં હોય તો તે રીતના ગણતરી કરવાની. બીજો એમસીક્યુ. એક વિદ્યુતભારિત કણને 100 વોલ્ટનું સ્થિતિમાન ધરાવતા બિંદુથી 200 વોલ્ટનું સ્થિતિમાન ધરાવતા બિંદુ પર લાવતા, એટલે V1 બરાબર 100 વોલ્ટ છે અને V2 બરાબર 200 વોલ્ટ છે. એક વિદ્યુતભારિત કણને 100 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાન ધરાવતા બિંદુથી 200 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાન ધરાવતા બિંદુ પર લાવતા તેની ગતિ ઊર્જા 100 જૂલ જેટલી ઘટે છે. કોના કરતા ઘટવાની? શરૂઆત કરતા ઘટવાની, એટલે હું ડાયરેક્ટ લખું છું 100 જૂલ જેટલી ઘટે છે. તો આ કણ પરનો વિદ્યુત બળ કેટલો? આ કણ પરનો વિદ્યુત બળ કેટલો? ચાલો હવે ઊર્જા સંરક્ષણનો નિયમ k1 + u1 = k2 + u2. ગતિ ઊર્જા વત્તા સ્થિતિ ઊર્જા એમ. k1 - k2 = u2 - u1. આ તો આપણને 100 આપેલું જ છે. u એટલે કાર્યનું સ્વરૂપ, v = w/q, w = qv. એટલે આ q ને હું કોમન કાઢું છું into v2 - v1. માટે 100 = q. v2 ની વેલ્યુ છે 200, v1 ની વેલ્યુ છે 100. 100 = 100 q, q = 1 કુલમ. આ આપણો આન્સર થઈ ગયો. બીજો એક જોઈએ આપણે. ત્રીજો એમસીક્યુ છે આજનો.
જડિત વિદ્યુતભાર કેપિટલ ક્યુ તરફ, જડિત વિદ્યુતભાર કેપિટલ ક્યુ. વિદ્યાર્થી મિત્ર, આપણે રકમ થોડી ટૂંકમાં યાદ રાખીશું, સમજીશું. લખવા કરતા જો સમજીશું અત્યારે તો થોડુંક એકાદ બે એમસીક્યુ થોડાક વધારે થઈ જશે. જડિત વિદ્યુતભાર કેપિટલ ક્યુ તરફ. સ્મોલ ક્યુ જેટલા વિદ્યુતભાર ધરાવતા કણને v ઝડપથી છોડવામાં આવે છે. પહેલા વાક્યનો અર્થ કરીએ. જડિત વિદ્યુતભાર ક્યુ તરફ ક્યુ વિદ્યુતભાર ધરાવતા કણને v ઝડપથી છોડવામાં આવે છે. બરાબર છે? એટલે એક વિદ્યુતભાર જડિત છે, એની તરફ પહેલા સ્મોલ ક્યુ ને v ઝડપથી છોડ્યો છે. વાંચીએ આગળ આપણે. તે ક્યુ ની નજીકમાં r જેટલા અંતરે પહોંચીને પાછો આવે છે. તે ક્યુ ની નજીકમાં r અંતરે પહોંચીને પાછો આવે છે. જો તેની ઝડપ 2v જેટલી હોય, બીજી પરિસ્થિતિ, જો તેની ઝડપ 2v જેટલી હોય તો તે ક્યુ ની નજીકમાં કેટલા અંતરે પહોંચશે? ક્યુ ની નજીકમાં કેટલા અંતરે પહોંચશે? જો હું એને રકમ વાંચીને એને છૂટું પાડું છું. અહીંયા ક્યુ છે, સ્મોલ ક્યુ ને v ઝડપથી લાવ્યા. બરાબર છે? એટલે શું થશે? v ઝડપથી લાવ્યા એટલે ગતિ ઊર્જા મળી. કઈ ઊર્જા કઈમાં કન્વર્ટ થાય? સ્થિતિ ઊર્જા ગતિ ઊર્જામાં કન્વર્ટ થશે. 1/2 mv2 is equal to k કેપિટલ Q સ્મોલ q. ધરો કે તે q ની નજીકમાં r અંતરે પહોંચી. r યાદ રાખજો, k q1 q2 by r2 તો બોર્ડ છે. સ્થિતિ ઊર્જા એટલે k q1 q2 by r, એટલે અહીંયા r આવશે. ઇક્વેશન નંબર 1. હવે વાંચો. તે q ની નજીકમાં r અંતરે પહોંચીને પાછો આવે છે. જો તેની ઝડપ 2v જેટલી હોય, એટલે બીજી પરિસ્થિતિમાં, બીજી સ્થિતિમાં v' is equal to 2v અને r' is equal to અથવા અંતર is equal to r'. કારણ કે પૂછેલું શું છે આપણને? તો તે q ની નજીકમાં કેટલા અંતરે પહોંચશે, એટલે આપણે r' શોધવાનું છે. તો બીજી સ્થિતિમાં હું v ની જગ્યાએ 2v મૂકું છું અને r ની જગ્યાએ r' મૂકું છું. 1/2m into 2v2 બરાબર k q q upon r'. એટલે 1/2 mv2, આ બાજુ 4 બચ્યું ને, અને હું રવા દઉં છું, બરાબર k q q upon r'. ઇક્વેશન નંબર 2. સમીકરણ 1 અને 2 અથવા 2 અને 1 નો ગુણોત્તર લઈએ. સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેતા 1/2 mv2 નીચે 4 into 1/2 mv2 બરાબર k q q by r, k q q upon r'. એટલે r' ઉપર જતું રહ્યું, આ કેન્સલ થઈ ગયું. જુઓ આખું જ 1/4 is equal to r' upon r, એટલે r' is equal to r by 4. આ આપણો આન્સર છે. એટલે રકમને આપણે જો એનો અર્થ કરીને એને ભાગ પાડી દઈએ ને તો આપણા માટે વધારે સરળ બની જાય. ઘણી વખત એન્ટ્રન્સમાં રકમ ઘણી લાંબી લાંબી આપેલી હોય, પણ આપણે એનો અર્થ કરતા શીખી જઈએ તો આપણું કામ અડધું સરળ થઈ જતું હોય છે. આગળ એમસીક્યુ જોઈએ. એક વિદ્યુત ક્ષેત્ર E બરાબર E0 x2 i કે. આગલા લેક્ચરમાં આપણે હવે એમસીક્યુ જોઈ ગયા છે, પણ આનો આન્સર અને થોડુંક અલગ છે, એટલે હું લઉં છું કારણ કે આ 2-4 વખત પૂછાઈ ગયું છે આ પ્રકારનું. એક વિદ્યુત ક્ષેત્ર E બરાબર E0 x2 i. બિંદુ x બરાબર 15 ની સાપેક્ષે x બરાબર 10 પર વિદ્યુત સ્થિતિમાન
કેટલું શોધવાનું કોની પર છે ટૂંકમાં x બરાબર 10 પર શોધવાનું છે એટલે હું અહીંયા લખી દઉં છું v10 બરાબર કેટલા બરાબર છે જો હવે આગળ આપણે કર્યું તે પ્રમાણે v10 v15 ઇઝ ઇક્વલ ટુ માઈનસ લખું ને હું તો 15 to 10 બરાબર e0 e dot dr e0 x square I dot dxi v10 આપણને બીજું કઈ કીધું છે આપણે જરા જોઈ લઈશું બીજું કઈ આપણને આપ્યું નથી ખાલી આપણને પૂછેલું છે x બરાબર 15 ની સાપેક્ષે x બરાબર 10 પર કેટલું એટલે આ શોધવાનું છે શોધી આપણે e0 આપણે બાજુ પર કાઢી લઈએ હવે ડાયરેક્ટ ગણી શકીએ એમ છે મારે પ્લસ માં લખવું તો કેવી રીતે લખાશે 10 થી 15 આ ક્રમ જાળવવાનો e0 x square dx કારણ કે I cap dot I cap is equal to 1 માટે v10 v15 e0 કોમન સંકલન તમને આનું ખબર જ છે ને ઇન્ટિગ્રેશન x square dx બરાબર x cube by 3 લિમિટ 10 to 15 જોઈ લઈએ આપણને આન્સર કયા પદમાં આપેલો છે તે સ્વાભાવિક છે કે e0 ની કિંમત નથી આપી ને એટલે આન્સર આપણને e0 ના પદમાં આપેલો હોય e0 ની વેલ્યુ મૂકો અહીંયા આન્સર ની વેલ્યુ મૂકું છું એ ઓપ્શન છે -7.916 e0 બી ઓપ્શન છે 79.16 e0 સી ઓપ્શન છે -791.7 e0 અને ડી ઓપ્શન છે 791.6 e0 આપણે ગણતરી કરીએ e0 by 3 ને હું બાજુ પર જવા દઉં છું કૌંસમાં x ક્યુબ એટલે 15 નો ઘન ઓછા 10 નો ઘન e0 by 3 પહેલા આપણે 15 નો ઘન કરીશું $3,375 ઓછા 1,000 દેખાય છે આપણને 2375 ભાગ્યા 3 e0 is equal to 791.66 e0 એટલે જુઓ આ માઈનસ છે ને આ પ્લસ છે તો આપણો પ્લસ વાળો આન્સર છે આપણો ઓપ્શન આવશે ડી ખ્યાલ આવી ગયો બધાને હવે JEE માં સેમ આવો એક MCQ પૂછાયેલો જે આપણે ગણતા નથી પણ હું લખું છું આપણે આગળ ગણી ગયા છે e બરાબર 30x² * I cap એમાં -80 જૂલ જે આપણે આગલા લેક્ચરમાં ગણી ગયા તે JEE નો પૂછાયેલો પ્રશ્ન છે હવે આવો જ એક આપણે ગણીશું જરાક અલગ પ્રકારનો છે ધ્યાન આપજો અહીંયા xy સમતલમાં લાગુ પાડેલ વિદ્યુત ક્ષેત્ર dy I + dxj ન્યૂટન પર કુલમ્બ વડે રજૂ થાય છે તો બિંદુ P12 મીટર અને બિંદુ Q 35 મીટર માટે VP - VQ બરાબર ખાલી જગ્યા 1 આવું કંઈક આપણને પૂછે છે બરાબર છે ટૂંકમાં આપણને E આપેલું છે સીધે સીધું આપણે VP - VQ નું સમીકરણ લખીશું આપણે આગળ ચર્ચા કરી ગયા છે કે મારે માઈનસમાં લખવું હોય તો Q to P કરવું પડે અને પ્લસમાં લખવું હોય તો ડાયરેક્ટલી P to Q લખાશે P to Q E dot dr કોમન સમીકરણ લખીએ આપણે કે dl બરાબર છે dl પણ ચાલે dr પણ ચાલે r ના અહીંયા xyz છે અહીંયા x ને y આપેલા છે એટલે આપણે તે પ્રમાણે મૂકીશું માટે VP - VQ is equal to integration P ના યામ જુઓ 1 2 Q ના યામ જુઓ 3 5 E બરાબર જુઓ dy I plus dx છે અને dr બરાબર તમને ખબર છે dxi plus dyj
બરાબર છે? ચાલો, એટલે Vp માઇનસ Vq ઇઝ ઇક્વલ ટુ, હવે આપણે આના પ્રમાણે ગણતરી કરીએ. અહીંયા આપણને સમીકરણ બનાવવું હોય તો આપણે બનાવી શકીએ ને. dl ઇઝ ઇક્વલ ટુ શું બનાવી શકીએ આપણે? dr બરાબર શું બનાવી શકીએ? તો આપણે એ રકમમાં જ કીધું છે ને કે બિંદુ 1 2 મીટરની અને બિંદુ q 3 5 મીટર માટે, તો આપણે dl બરાબર શું લખી શકીએ? 3 5 minus 1 2 is equal to 3 minus 1 2, 5 minus 2 3 is equal to 2y plus 3j. એટલે અહીંયા હું ડાયરેક્ટ આ મૂકી દઈશ તો ચાલશે, 2y plus 3j. બરાબર છે? એટલે હવે આપણે એને સોલ્વ કરીએ. I dot I ને j dot j1, બાકીનું બધું 0 કારણ કે cos 90 0. તો પહેલા સોલ્વ કરીશું 2d1 એકલું 2dy બરાબર, પ્લસ આ જો j ને j 3dx લિમિટ 1 2 2 3 5 માટે Vp minus Vq is equal to 2 બાર અલગ કરી લઉં છું, ઇન્ટિગ્રેશન dy is equal to y બરાબર, લિમિટ 1 2 2 3 5 પ્લસ 3 બાર લઈ લઈશ, ઇન્ટિગ્રેશન dx is equal to x 1 2 3 5 માટે Vp minus Vq is equal to 2. ચાલો y છે, y હોય એટલે y આમ જ જોવાના રહ્યા, 5 minus 2 પ્લસ 3 અહીંયા x છે 3 minus 1 એટલે Vp minus Vq is equal to 2 into 3 plus 3 into 2. ઓપ્શન જરાક આપણે ચેક કરશું, 12 6 10 અને 1 પણ નહીં, તો અહીંયા જે 3 દુ 6 વત્તા 3 દુ 6 એટલે 12 વોલ્ટ. આ આપણો આન્સર છે. ટૂંકમાં એટલું ધ્યાન રાખવાનું અહીંયાથી y હોય તો y લેવાનું, અહીંયા x છે તો આ x લઈશું. આગળ જોઈએ. વિદ્યુત ડાયપોલની થોડી વાત કરશું, વિદ્યુત સ્થિતિમાનની. એક ડાયપોલની ડાયપોલ મોમેન્ટ 4 × 10⁻⁹ કુલમ્બ × મીટર. તો ડાયપોલની અક્ષ સાથે 60 ડિગ્રીનો ખૂણો બનાવતી દિશામાં 0.2 મીટર દૂર આવેલા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું? એકલું બિંદુવત હોય ને વિદ્યુત ભાર તો V બરાબર kq/r, પણ વિદ્યુત ડાયપોલ હોય તો kp cos θ/r². તમને ખબર જ છે વિદ્યુત ડાયપોલને કારણે નિશ્ચિત બિંદુ પર વિદ્યુત સ્થિતિમાન તો V kp cos θ/r². બંને વચ્ચેનો ડિફરન્સ શું છે? તો બિંદુવત વિદ્યુત સ્થિતિમાનમાં V ચલે છે 1/r, વિદ્યુત ડાયપોલમાં V ચલે છે 1/r². અને અક્ષ પરના બિંદુ માટે θ બરાબર 0 કે θ બરાબર 180 હોય તો V ± મળે, પણ વિષુવ રેખા પર cos 90 0 થઈ જાય એટલે નહીં મળે. cos 60 એટલે 1/2, r² 0.2² એટલે 4 × 10⁻², એટલે આ 4 કેન્સલ, 9 × જો આ 9 - sin બેલેન્સ થઈ ગયું એટલે ઉપર ગયા 100 900 ને આ cos 60 નું 1/2. આન્સર ચેક કરશું, 450 વોલ્ટ. આ આપણો આન્સર છે. બરાબર છે? ચાલો બીજો એક આપણે આ પ્રકારનો જોઈશું. એક વિદ્યુત ડાયપોલની લંબાઈ 4 સેન્ટીમીટર છે. વિદ્યુત ડાયપોલની લંબાઈ એટલે શું? આ બે વચ્ચેનું અંતર, તો 2a = 4 સેન્ટીમીટર, 4 × 10⁻² મીટર. તેને સમાન વિદ્યુત ક્ષેત્રમાં 60 ડિગ્રીના ખૂણે ગોઠવતા θ = 60 ડિગ્રી.
તેની સીધી ઊર્જા u કેટલી? u પૂછે છે આપણને. જો ધ્યાન રાખજો, ટોર્ક પૂછે તો ટાઉ બરાબર p ક્રોસ e સાઇન છે એમાં. પણ સીધી ઊર્જા પૂછે તો u ઇઝ ઇક્વલ ટુ માઇનસ e ડોટ p કે માઇનસ p ડોટ e, કારણ કે ડોટ પ્રોડક્ટ માટે ક્રમનો નિયમ સાચો છે. અહીંયા સીધી ઊર્જા જે કાર્યનું સ્વરૂપ જે અદિશ છે તે પૂછેલું છે. વિદ્યુત ભારોનું મૂલ્ય પ્લસ ઓર માઇનસ 8 નેનો કુલમ. નેનો એટલે 10⁻⁹ તમને ખબર જ છે. તથા E બરાબર 2.5 into 10⁻10 ન્યૂટન પર કુલમ. ચાલો હવે સ્થિતિ ઊર્જા માટે તમે એક વસ્તુ જાણો છો, ખૂબ જ અગત્યની વસ્તુ, માઇનસ E ડોટ P અથવા માઇનસ P ડોટ E. યાદ કરી લઈએ જરાક. સ્થિતિ ઊર્જાનું ઋણ મૂલ્ય આવકાર્ય, કારણ કે સ્થિતિ ઊર્જાનું જો ઋણ મૂલ્ય મળે તો એ સ્થિર સંતુલનમાં છે, પણ સ્થિતિ ઊર્જાનું ધન મૂલ્ય મળે તો ડાયપોલ અસ્થિર સંતુલનમાં છે. એટલે અહીં હું વીજભાર લઈશ -8 into 10⁻⁹ કુલમ. ચાલો u is equal to minus E dot P minus EP cos theta. હવે યાદ કરી લો ચેપ્ટર નંબર 1, P બરાબર 2aq into cos theta. E ની વેલ્યુ કેટલી છે? 2.5 into 10⁻10. 2a બરાબર છે 4 into 10⁻². q બરાબર છે -8 into 10⁻². જો પ્લસ થતું હોય તો આપણે ફરી એને એડજસ્ટ કરશું અને cos 61/2 બરાબર છે. વિદ્યુત ભારનું મૂલ્ય, કારણ કે આપણને ઓપ્શનમાં બે વસ્તુ પ્લસ માઇનસ માં સ્વીકારાય, જોઈએ આપણે ગણતરીમાં શું આવે છે. -2.5 into 4 આ 2.5 ગુણ્યા 4 એટલે 10, એટલે આ થઈ ગઈ 10⁻11. 10⁻11 માંથી 2 જાય તો 10⁻9. 10⁻9 ઓછા 9 એટલે 0. 8 ભાગ્યા 2 એટલે 4. માઇનસ માઇનસ પ્લસ 4 જુલ. હવે આન્સર ચેક કરીએ. -4 2 -8 ને 6. મેં તમને અત્યારે વાત કરી કે સ્થિતિ ઊર્જાનું ઋણ મૂલ્ય આવકાર્ય, ક્ષેત્ર આપણને ઓલરેડી માઈનસ આપ્યું છે એટલે આપણે વીજભાર પ્લસ લઈશું એટલે આ થઈ જશે માઈનસ. બરાબર છે. એમ પણ -4 ને +4 વેલ્યુ આપી નથી, ઓપ્શનમાં આપણને આપ્યું છે -4. આગળ જોઈશું. (10⁻⁸) કુલમ વિદ્યુત ભાર. અને 1 ગ્રામ દ્રવ્યમાન ધરાવતા 1 ગ્રામ એટલે 10⁻³ kg. એક દડાને 600 વોલ્ટનું સ્થિતિમાન ધરાવતા બિંદુ A થી બિંદુ B પાસે લઈ જવામાં આવે છે. એટલે બિંદુ B માટે આપણને સ્થિતિમાનની કિંમત આપી નથી. હા, બિંદુ A થી શૂન્ય સ્થિતિમાન ધરાવતા બિંદુ B પાસે, એટલે VB તો 0 આપેલું જ છે. આ સ્થિતિમાન છે, ધ્યાન રાખજો. બરાબર. જો બિંદુ B પાસે દડાનો વેગ અને સ્થિતિમાન સાથે છે, એટલે સ્થિતિમાન કેપિટલ લેવાનું અને વેગ સ્મોલ લેવાનો. બિંદુ B પાસેનો વેગ છે 20 સેન્ટીમીટર/સેકન્ડ. આ નાનું લખ્યું છે 20 × 10⁻² મીટર/સેકન્ડ. તો બિંદુ A પાસે દડાનો વેગ કેટલો, એટલે VA બરાબર કેટલા? બરાબર છે. હવે વિદ્યુતભાર છે, દળ છે, A નું વિદ્યુત સ્થિતિમાન છે, B નું છે, બંનેની ઝડપમાં VB ની આપલી, VA ની શોધવાની છે. સ્વાભાવિક છે. કાર્ય ઊર્જા પ્રમેય W બરાબર ડેલ્ટા Q. બરાબર છે. ગતિ ઊર્જા તમને ખબર જ છે. ગતિ ઊર્જામાં શું લખશું આપણે? 1/2m va² - qb² અથવા તો 1/2m vb² - va². અને W બરાબર Q ડેલ્ટા V. Q ઇન્ટુ લખીશું આપણે VA - VB. આગળ કર્યું તે જ વસ્તુ છે આ. K1 + U1 = K2 + U2 વાળું. Q ડેલ્ટા V કિંમત મૂકી જોઈએ આમાં.
ચાલો q ની કિંમત 10⁻8, va ની કિંમત 600, vb ની કિંમત 0, 1/2 m ની વેલ્યુ 10⁻3, vb સ્ક્વેર એટલે 20 × 10⁻2 સ્ક્વેર અને va સ્ક્વેર શોધવાનું. પહેલા હું 2 ને આમ લઈ લઉં છું, 2 × 6 × 10⁻8 + 2 10⁻6 આ ગુણાકારમાં ગયું ને આ છેદમાં ગયું -3 is equal to 400 × 10⁻4 - va સ્ક્વેર. એટલે આ થઈ ગયું 12 × 10⁻3 is equal to 400 × 10⁻4 - va સ્ક્વેર. આનું સાદુરૂપ આપણે આપીશું એટલે આપણને મળશે va = 22.8 સેન્ટીમીટર/સેકન્ડ. બરાબર છે? પ્રેક્ટિસ કરતા રહેવાની. વિશ યુ ઓલ ધ બેસ્ટ.